ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ। આજના વિડીયોની અંદર આપણે જોવાના છે કે આપણા શરીરમાં ખોરાકનું પાચન કઈ રીતે થાય છે, મતલબ કે આપણા શરીરની અંદર પાચન તંત્ર કઈ રીતે કામ કરે છે। તો જો ખોરાક ખાધા પછી તેનું પાચન કઈ રીતે થાય છે, તો સૌથી પહેલાં આપણા ખોરાકના પાચનની શરૂઆત મોંથી થાય છે। જ્યારે આપણે ખાઈએ છીએ ત્યારે દાંત એ ખોરાકને નાના નાના ટુકડાઓમાં રૂપાંતરિત કરે છે। લાળ ગ્રંથિમાંથી સ્ત્રવતા લાળ રસ વડે ખોરાક પોચો અને ભીનો બને છે। લાળ રસી એ એમાઇલસ એટલે કે લાળ રસની અંદર જે એમાઇલેજ ઉત્સેચક હોય છે એ આપણા ખોરાકની અંદર રહેલ જે જટિલ અણુ એટલે કે જે સ્ટાર્ચ છે એ સ્ટાર્ચનું શર્કરાની અંદર પાચન કરે છે। માંસલ જીભ એ ખોરાકને લાળ રસ સાથે ભેળવવાનું કામ કરે છે। ત્યારબાદ ખોરાક અન્નનળી મારફતે મુખથી આપણા મુખથી ક્યાં જાય છે? જઠરમાં જાય છે। પાચન માર્ગના અસ્તરમાં રહેલા સ્નાયુઓના લયબદ્ધ સંકોચનથી ખોરાક નીચેની દિશામાં આગળ વધે છે અને આ તરંગવત સંકોચન એ પાચન માર્ગના દરેક ભાગમાં નિયત રીતે થાય છે। આ હલનચલનથી ખોરાક નિયંત્રિત રીતે પાચન નળીમાંથી પસાર થાય છે અને તેથી દરેક ભાગમાં તેના પર યોગ્ય ક્રિયા થઈ શકે। વાતને સમજો કે શું કહેવા માંગે છે કે જ્યારે આપણું જે આખું પાચન માર્ગ છે મોંથી અન્નનળીથી લઈને જઠરમાં જશે, તો જઠર, નાનું આંતરડું, મોટું આંતરડું, જે આપણું આખું પાચન માર્ગ છે તેમાં એક પ્રકારનું વાઇબ્રેશન એટલે કે તરંગવત સંકોચન થાય કે જેના લીધે શું થાય? ખોરાક સતત આગળ માર્ગમાં વધતો રહે એટલે કે દરેક અંગની અંદર એ ખોરાકનું પાચન થતું રહે। ક્લિયર છે? ત્યારબાદ અન્નનળીમાંથી ખોરાક એ જઠરમાં આવે છે। હવે જઠરની દિવાલમાં જે જઠર ગ્રંથિઓ રહેલી હોય તે HCl, પ્રોટીન પાચક ઉત્સેચક એટલે પ્રોટીનનું પાચન કરનાર ઉત્સેચક જે છે પેપ્સિન અને શ્લેષ્મનો સ્ત્રાવ કરે છે અને આ ત્રણેયના મિશ્રણને શું કહેવામાં આવે છે? તો એને જઠર રસ કહેવામાં આવે છે। જઠરની સ્નાયુમય દિવાલ એ ખોરાકને જઠર રસ સાથે મિશ્ર કરે છે। HCl એસિડિક માધ્યમ તૈયાર કરી પેપ્સિન ઉત્સેચકની પ્રક્રિયા કરવામાં મદદ કરે। હવે જે HCl આપણે કીધું કે ભાઈ એમાં જઠરની અંદર HClનો સ્ત્રાવ થાય છે, તો એ શું કરે છે? તો કે એ આ જે એના આપણા જે જઠરની અંદર જે પેપ્સિન ઉત્સેચક છે એને સક્રિય કરી એના દ્વારા ક્રિયા કરાવડાવે છે। આના ઉપરાંત શ્લેષ્મ કે ભાઈ આપણે શું કીધું કે ભાઈ જઠર રસમાં બીજું કોણ એક સ્ત્રાવ પામતું હોય છે? તો કે શ્લેષ્મ। તો જ્યારે જઠરની અંદર HClના લીધે જે આખું જે માધ્યમ જે છે એસિડિક બને તો એના લીધે જઠરની દિવાલને નુકસાન ના થાય, તો એ રક્ષણ પૂરું પાડવાનું કામ કોનું છે? તો કે શ્લેષ્મનું। હવે ત્યારબાદ જઠરમાંથી ખોરાક એ નાના આંતરડામાં પ્રવેશે છે। કોના મારફતે પ્રવેશે છે? તો કે ની જઠર વાલ્વ મારફતે પ્રવેશે છે। ત્યારબાદ જઠરમાંથી ખોરાક એ નાના આંતરડામાં પ્રવેશે છે। નાનું આંતરડું પાચન માર્ગનું લાંબામાં લાંબુ અને ખૂબ ગૂંચળામય અંગ છે। તે કાર્બોદિત, પ્રોટીન અને ચરબીના પૂર્ણ પાચન માટેનું અંગ છે। હવે જઠરમાંથી એસિડિક ખોરાક નાના આંતરડામાં પ્રવેશે છે અને નાનું આંતરડું યકૃતમાંથી પિત્તરસ અને સ્વાદુપિંડમાંથી સ્વાદુરસ મેળવે છે। તો જઠરમાંથી જ્યારે એસિડિક ખોરાક એ નાના આંતરડામાં પ્રવેશે છે તો એ એસિડિક ખોરાકને લીધે નાના આંતરડાની દિવાલને નુકસાન ના થાય એના માટે એની સ્ટાર્ટિંગમાં આવેલી જે ગ્રંથિઓ હોય છે યકૃત અને સ્વાદુપિંડ, યકૃત એ પિત્તરસનો સ્ત્રાવ કરે છે અને સ્વાદુપિંડ એ સ્વાદુરસનો સ્ત્રાવ કરે છે અને એ ખોરાકની અંદર ભેળવે છે। આ જઠરમાંથી આવતો જે એસિડિક ખોરાક છે એને જે પિત્ત જે છે આપણે પિત્તરસમાંથી જે પિત્તરસ હતો એ પિત્ત એને આલ્કલી એટલે કે બેઝિક બનાવે છે, તેથી સ્વાદુરસના ઉત્સેચકો એના ઉપર કાર્ય કરી શકે અને પિત્ત ક્ષારો ચરબીના મોટા જે ચરબી જે હોય છે એના જે મોટા ગોલકો હોય એને વિખંડિત કરીને નાના નાના ગોલકોમાં રૂપાંતરિત કરે છે અને આ આખી પ્રોસેસને શું કહેવામાં આવે છે? તૈલોદીકરણ કહેવામાં આવે છે। આ ક્રિયાથી ઉત્સેચકોની ક્રિયાશીલતામાં વધારો થાય છે, કારણ કે જ્યારે એસિડિક ખોરાક જ્યારે જઠરમાંથી નાના આંતરડામાં પ્રવેશે છે ત્યારે નાના આંતરડાની શરૂઆતની અંદર 3 ગ્રંથિઓ જે હોય છે પિત્તાશય, યકૃત અને સ્વાદુપિંડ, તો એ ત્રણેય શું કરે છે? સ્વાદુપિંડ એ સ્વાદુરસનો સ્ત્રાવ કરે છે અને સ્વાદુરસ આપણે કીધું કે સ્વાદુપિંડ એ સ્વાદુરસનો સ્ત્રાવ કરે છે। હવે સ્વાદુરસમાં પ્રોટીનના પાચન માટે ટ્રિપ્સિન, કાર્બોદિતના પાચન માટે સ્વાદુરસનો જે એમાઇલેસ છે અને તૈલોદીકરણ ચરબીના પાચન માટે જે તૈલોદીકૃત આગળ તૈલોદીકરણની પ્રક્રિયા થઈ જે ચરબીના મોટા ગોલકો હતા એના નાના ગોલકોમાં આપણે રૂપાંતર કર્યું એના પાચન માટે લાઇપેજ નામના ઉત્સેચકો હોય છે। તો આ ખૂબ IMP વસ્તુ છે કે ભાઈ કોના પાચન માટે કયા ઉત્સેચક હોય છે, બરોબર? તો સ્વાદુરસમાં પ્રોટીનના પાચન માટે ટ્રિપ્સિન, કાર્બોદિતના પાચન માટે સ્વાદુરસનો એમાઇલેઝ અને જે તૈલોદીકૃત ચરબી છે, બરોબર, કે જે તૈલોદીકરણ પામેલી જે હતી ચરબી આગળની આપણે પ્રોસેસમાં જોયું એના પાચન માટે શું હોય છે? લાઇપેજ નામના ઉત્સેચકો હોય છે। એ લોકો આ જે આપણા જે જટિલ ઘટકો છે
એનું પાચન કરી એમને સાદા ઘટકોમાં ફેરવવાનું કામ કરે છે, બરોબર. અહીંયા એક બીજો આઈએમપી પ્રશ્ન યાદ રાખજો કે આગળ આપણે જોયું કે યકૃત જે છે એ કયા ઉત્સેચકનો સ્ત્રાવ કરે છે, તો કે યકૃત એ પિત્તરસનો સ્ત્રાવ કરે છે. હવે અહીંયા પ્રશ્ન પૂછાય કે ભાઈ પિત્તાશયનું કામ શું છે, અથવા તો પિત્તાશય કયો ઉત્સેચક સ્ત્રાવ કરે છે, તો ઘણા બધા વિદ્યાર્થીઓ લખી દે કે પિત્તરસ. ના, યકૃત જે છે એ પિત્તરસનો સ્ત્રાવ કરે, તો પિત્તરસ જે છે એનો સંગ્રહ ક્યાં થાય, તો એ પિત્તાશયમાં થાય. પિત્તરસનો સંગ્રહ પિત્તાશયમાં થાય છે. પિત્તાશય પિત્તરસનો સ્ત્રાવ કરતું નથી, આ ધ્યાન આપજો. યકૃત એ પિત્તરસનો સ્ત્રાવ કરે અને એનો સંગ્રહ ક્યાં થાય છે, તો એનો સંગ્રહ પિત્તાશયમાં થાય છે. ક્લિયર? આંતરડાની દિવાલમાં આવેલી આંતરીય ગ્રંથિઓ એ આંતરરસનો સ્ત્રાવ કરે છે, અને આ આંતરરસમાં આવેલા ઉત્સેચકો એ પ્રોટીનનું એમિનો એસિડમાં, જટિલ કાર્બોદિતનું ગ્લુકોઝમાં અને ચરબીનું એ ફેટી એસિડ અને ગ્લિસરોલમાં પાચન કરે. ખોરાકનું મોટા ભાગનું જે પાચન છે એ નાના આંતરડામાં થાય છે. જ્યારે નાના આંતરડાના શરૂઆતના ભાગથી જ એનું પાચન શરૂ થઈ જતું હોય છે, અને શરૂઆતના ભાગમાં ખોરાકનું પાચન થાય છે, અને એનું મોટા ભાગનું પૂર્ણતઃ પાચન થઈ જાય તો એના છેડા, જે નાનો આંતરડું છે એના છેડાવાળા ભાગે શું થાય છે, એના છેડાવાળા ભાગે એ જે પાચન થયેલો જે ખોરાક છે એનું શોષણ થાય છે, બરોબર, એનું અભિશોષણ થાય છે. તો હવે નાના આંતરડાની દિવાલમાં જે આંતરિય ગ્રંથિઓ આવેલી હોય એ આંતરરસનો સ્ત્રાવ કરે. હવે એમાં જુઓ, જે આપણે જે ખોરાક ખાધો એમાં રહેલું જે પ્રોટીન છે એનું પાચન શેમાં થાય, તો એનું પાચન એમિનો એસિડમાં થાય. જે જટિલ કાર્બોદિત જે છે એનું ગ્લુકોઝમાં રૂપાંતરણ થાય, અને જે ચરબી છે એનું ફેટી એસિડ અને ગ્લિસરોલમાં રૂપાંતરણ થાય છે. તો જે આપણે ખોરાક ખાધો એની અંદર રહેલા જે જટિલ પદાર્થો છે એમનું કયા સરળ પદાર્થોમાં રૂપાંતરણ થાય છે એ ધ્યાન આપો. પ્રોટીનનું એમિનો એસિડ, કાર્બોદિતનું ગ્લુકોઝમાં, ચરબીનું ફેટી એસિડ અને ગ્લિસરોલમાં રૂપાંતરણ થાય છે. અને આ જે જટિલ પદાર્થોનું સરળ ઘટકોમાં રૂપાંતરણ થયું, અને એ સરળ ઘટકો હવે શું થશે કે નાના આંતરડાનો જે છેડાવાળો ભાગ છે ત્યાં એ જે પાચન થયેલો જે ખોરાક છે, જે સરળ પદાર્થો છે એનું આપણા શરીર દ્વારા, એટલે કે નાના આંતરડાના છેડા દ્વારા શું થાય, એનું શોષણ થાય, અને શરીરના બધા ભાગો સુધી એ જે પોષક દ્રવ્યો છે એને પહોંચાડવામાં આવે છે. આમ ખોરાકનું પાચન થઈ જાય ત્યારબાદ જે હવે વધેલો જે ખોરાક છે, કે જે ખોરાક જે હવે સામાન્ય જે પદાર્થો વધ્યા છે એ હવે મોટા આંતરડામાં જાય છે, અને એ મોટા આંતરડા પાણી છે, ખનિજ ક્ષારો છે, એનું શોષણ એ મોટા આંતરડામાં થાય છે, બરોબર. તો એ મોટા આંતરડાની અંદર હવે જે બાકી વધેલું પાણી, ખનિજ ક્ષારો એ શોષણ થઈ જાય, અને હવે જે કચરો વધ્યો એ કચરો આગળ જશે, બરોબર. તો કે ત્યારબાદ આ અપાચિત ખોરાક એ મળાશયમાં થઈ મળદ્વાર દ્વારા શું થાય છે, ત્યજવામાં આવે છે, બરોબર. તો જુઓ, આજે આપણે શું સમજ્યા, તો કે સૌથી પહેલા જ્યારે આપણે ખોરાક ખાઈએ છીએ ત્યારે મોંમાં આપણે ખોરાક ખાઈએ ત્યારે દાંત દ્વારા શું થાય, એનું નાના ટુકડાઓમાં રૂપાંતરણ થાય. ત્યાર પછી શું થાય છે કે જે આપણી જીભ છે અને એમાં રહેલો જે એમાઇલેસ છે એ ખોરાકને ભીનો પોચો બનાવે છે, અને એમાં જે રહેલું સ્ટાર્ચ છે એનું શર્કરામાં રૂપાંતરણ કરે. આ મોંની અંદર પ્રોસેસ થયા પછી અન્ન નળી મારફતે એ ખોરાક ક્યાં પહોંચે છે, તો કે એ ખોરાક પહોંચે છે જઠરમાં, બરોબર. તો મોં અને જઠરને જોડતું જે અંગ છે એ કોણ છે, તો કે એ છે અન્ન નળી. તો અન્ન નળીમાંથી ખોરાક ક્યાં પહોંચે છે, તો કે જઠરમાં. અને આ જે ખોરાક આગળ વધે છે કોના લીધે આગળ વધે છે, તો કે ભાઈ એની અંદર થતું તરંગવત જે સંકોચન છે, જે એની અંદર જે એક પ્રકારનું વાઇબ્રેશન હોય એના લીધે ખોરાક શું થાય, આગળ વધતો રહે. ત્યારબાદ ખોરાક ક્યાં આવે, તો કે જઠરમાં આવે. હવે જઠરની અંદર જઠર રસ જે છે એ સ્ત્રાવ થાય, જેમાં HCl, પેપ્સિન ઉત્સેચક અને શ્લેષ્મ હોય છે. હવે HCl ને લીધે એનું માધ્યમ કેવું થઈ જાય, એસિડિક થઈ જાય. તો એની અંદર કેટલાક એવા નકામા જે બેક્ટેરિયા હોય બધાનો નાશ થાય, અને ખોરાકનું શું થાય, પાચન થતું હોય છે. તો જઠરમાં ખોરાકનું પાચન થઈ એ ખોરાક ક્યાં જાય, તો કે નાના આંતરડામાં જાય છે. હવે નાના આંતરડાની અંદર ખોરાકનું મોટા ભાગનું પાચન થઈ જાય. જે આપણે ખોરાક ખાધો એ કેવો છે, એ જટિલ પદાર્થો છે. હવે એ જટિલ પદાર્થોનું શેમાં રૂપાંતરણ થશે, તો કે એ જટિલ પદાર્થોનું હવે સરળ પદાર્થોમાં રૂપાંતરણ થશે. તો આપણે જોયું કે ભાઈ જે આપણે ખોરાક ખાધો એમાં પ્રોટીન, કાર્બોદિત અને જે ચરબી છે એનું અનુક્રમે શેમાં, તો કે એમિનો એસિડમાં, પછી જે પ્રોટીન છે એનું એમિનો એસિડમાં, જે કાર્બોદિત છે એનું શેમાં રૂપાંતરણ થાય છે, એનું ગ્લુકોઝમાં, ચરબીનું ફેટી એસિડ કે ગ્લિસરોલમાં રૂપાંતરણ થાય છે, બરોબર. અને આ જે પાચન ખોરાક જે આ સરળ ઘટકો છે એ નાના આંતરડાના અંતમાં ભાગમાં રસાંકુરો આવેલા, શું આવેલા હોય, નાના નાના પ્રવર્ધો
જે નાનું આંતરડું છે એના છેડાવાળા ભાગે શું આવેલા રસાંકુરો એટલે કે પ્રવર્ધો આવેલા હોય છે. એ શું કરે, આ પાચિત ખોરાકની શોષવા માટેની સપાટીમાં વધારો કરે અને એ છેડામાં શું થશે, આ જે પાચન થયેલો ખોરાક છે એનું શોષણ થશે અને શરીરના બધા ભાગો સુધી એને પહોંચાડવામાં આવે. કારણ કે એના સાથે કોણ જોડાયેલું હોય, એના સાથે રુધિર વાહિનીઓ જોડાયેલી હોય, બરોબર. રુધિર કેશિકાઓ મારફતે કોણ જોડાયેલું, રુધિર વાહિનીઓ, અને એ આખા ખોરાકને લઈ જવાનું કામ કરે. હવે જે બાકી વધેલો જે ખોરાક છે, પાચન થયેલો ખોરાક લઈ જાય. હવે જે બાકી વધેલો જે પદાર્થ છે એ ક્યાં જશે, એ મોટા આંતરડામાં જશે. હવે મોટા આંતરડામાં શું થશે, તો કે મોટા આંતરડામાં હવે આની અંદર જે વધેલું પાણી હશે કે જે ખનિજ ક્ષાર હશે એનું સંપૂર્ણ શું થશે, શોષણ થઈ જશે. અને હવે જે વધેલો કચરો છે એ ક્યાં જશે, મળાશયમાં જશે અને મળદ્વાર દ્વારા એને શું કરવામાં આવશે, એનો નિકાલ કરવામાં આવશે. તો આ હતું આખું આપણું શું હતું, પાચન તંત્ર, કે ભાઈ મનુષ્યની અંદર આપણે જ્યારે ખોરાક કહીએ ત્યાંથી લઈને એને જે કચરાનો નિકાલ કરીએ છીએ ત્યાં સુધીમાં કયા કયા અંગો એમાં કામ કરે છે ને કઈ રીતે એનું પાચન થાય છે, બરોબર. આશા રાખું છું તમને આ વિડીયોમાં ખબર પડી હશે, એના દ્વારા તમને કંઈક શીખવા મળ્યું હશે, બરોબર છે. અને જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તમે લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને નીચે કમેન્ટમાં જણાવો કે તમને આ વિડીયો કેવો લાગ્યો. બાકી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.